ફ્રૂટનો રાજા એટલે મેંગો. કેરીની સિઝન આવી ગયેલી છે. આઈ એમ બેક ગાઈઝ, મેંગો ઇઝ બેક. ભાઈ લોગ, માર્કેટમાં આપણું કમબેક થઈ ગયું છે. મેંગો સિઝન ઇઝ ફાઇનલી અબાઉટ ટુ સ્ટાર્ટ. તમારી ફેમિલીમાં બીજા કોણ છે? મારી ફેમિલીમાં બહુ બધા. અલ્ફાન્ઝો, કેસર, તોતાપુરી, રાજાપુરી, કોલ્હાપુરી. કોલ્હાપુરી તો ચપ્પલ આવે, કાંઈ વાત કરે. અરે બધા અમારામાં જ આવે. કોલ્હાપુરી, પાણીપુરી, અમરેશપુરી. મેંગો ભાઈ, તમને ફ્રૂટ્સનો રાજા કેમ કહેવામાં આવે? બીકોઝ આઈ એમ ધ કિંગ. કેળા, સફરજન, દાડમ, વોટરમેલન, સંતરા એ બધું આપણી પાસે કામ નહીં લાગે. પણ એવું કેમ? તમારી વેલ્યુ કેમ વધારે? કેમ કે મેં પોતે એક ડેઝર્ટ છે. કેરીનો રસ પીને જે મજા આવે તે ફ્રૂટ સલાડ પીને મજા નહીં આવે. હવે ફ્રૂટ સલાડ બનાવવા સારું કેળા, દાડમ, સફરજન બધા ફ્રૂટ મિક્સ કરીને ફ્રૂટ સલાડ બનાવવા પડે. પણ કેરીનો રસ બનાવવા સારું જે એક ડેઝર્ટ છે, ખાલી મેં પોતે જ ખુદ વન મેન આર્મીની જરૂર પડે. ધેટ્સ વાય આઈ એમ ધ કિંગ. તમારું આચાર ને એવું બી બનાવે ને? હા, એ તો બહુ મોટું બિઝનેસ છે, બહુ મોટું વ્યાપાર ચાલે. તીખું આચાર, મીઠું આચાર, મુરબ્બો બનાવે, આઉટ ઓફ ઇન્ડિયા બી મોકલાવે, એક્સપોર્ટ બી કરે એ લોકો. મેંગો ભાઈ, તમારા બહુ રૂપ જોયા અમે. આચારના રૂપમાં, જ્યુસના રૂપમાં, ફ્રૂટના રૂપમાં. તમે અંદરથી શું છે? રિયલ મેંગો ઇઝ વોટ? અરે મેં ઓલરાઉન્ડર છે. જો નોર્મલી લોકો સબ્જી પૂરી, છોલે પૂરી ખાય, પણ મારા સિઝનમાં રસ પૂરી ખાય.